બારડોલી તાલુકાના ભામૈયા ગામે કોથળો ભરીને રઝળતી હાલતમાં બ્લડ સેમ્પલ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। પ્રાથમિક દ્રષ્ટિએ જોતા આશરે 700-800 બ્લડ સેમ્પલ વાહનમાંથી પડી ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે। આ બ્લડ સેમ્પલ અંગે કોંગ્રેસી આગેવાનોને જાણ થતાં જ તેમણે સ્થાનિક પદાધિકારીઓ અને પોલીસને જણાવ્યું હતું, જેને પગલે પોલીસ કાફલો, આરોગ્ય વિભાગની ટીમ તથા મામલતદાર તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી। જો કે આ મોટી માત્રામાં બ્લડ સેમ્પલ ભરેલો કોથળો ફેંકી દેવાયો હતો કે વાહનમાંથી પડી ગયો છે તે અંગે હજુ સુધી સ્પષ્ટ જાણકારી સામે નથી આવી। તો અમે સ્થળ મુલાકાત લીધી છે। ત્યાં લગભગ 700-800 જેટલી બહાર પડેલી છે ટ્યુબ બ્લડ કલેક્શન જે લેબોરેટરીમાંથી કરતા હોય તે, અને 3 પોટલા જોવા મળેલ છે। તો એના વિશે અમે તપાસ કરી રહેલ છે અને પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરેલ છે। એટલે જે કોઈ ગુનેગાર હશે તો એના વિશે આ બાયોમેડિકલ વેસ્ટના ગમે ત્યાં નાખવા બાબતે જે ગુનો દાખલ થાય છે એ બાબતે કાર્યવાહી કરીશું। એટલે કે મોરી ઉછરેલની હદમાં બ્લડની સેમ્પલ આપણે માનો કે બ્લડ ટેસ્ટ કરાવવા જઈએ અને જે સેમ્પલ હોય પેલી સિરિંજ એ ભરેલી અંદાજિત 5,000 જેટલી બોટલ જે ખરી એ રસ્તામાં પડેલી જોઈને મેં મારી ગાડી ઊભી રાખી અને ત્યાર પછી જોતા માલુમ પડેલી કે આ કોઈ બેદરકારી દાખવી છે। તો એના ભાગરૂપે આરોગ્ય અધિકારી જિલ્લાના એમને જાણ કરી અને ડેપ્યુટી કલેક્ટર જિજ્ઞાબેનને જાણ કરી, પોલીસ વિભાગને જાણ કરી